સ્પેશિયલ 2 દિવસની ટ્રીપ કરવાની છે, 2 દિવસની સ્પેશિયલ ટ્રીપ. જોઈ લો, ઓલી વખતે આવું મેં સીન નહોતું લીધું, જોઈ ને. ગાડી લઈને નીકળી જવાનું છે આપણે કાલે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત મજામાં છો ને? ફરીથી એક ધમાકેદાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જવાનું છે ને સ્પેશિયલ 2 દિવસની ટ્રીપ કરવાની છે, 2 દિવસની સ્પેશિયલ ટ્રીપ. હવે ટ્રીપ કઈ છે હું તમને બતાવી દઉં ડિટેલમાં. કે અહીંથી જવાનું છે આપણે કાલે જવાનું છે ધારી ખોડિયાર. સૌપ્રથમ ધારી ખોડિયાર પીછે જવાનું છે સત્તાધારથી રૂપલમાંથી જુનાગઢ ભવનાથથી નીકળી ગયા પછી આપણે જવાનું છે ડાયરેક્ટ ખોડલધામ, અને ત્યાંથી જવાનું છે લાસ્ટમાં જે ધામ છે જલારામ બાપુનું મંદિર વીરપુર ગામે. એટલે ટોટલ આપણે 2 દિવસની ટ્રીપ છે અને 2 દિવસની સતત ટ્રીપ કરવાની રહેશે. અને કન્ટિન્યુ આપણે ગાડી આંકીને જવાનું છે 2 દિવસની ટ્રીપ કરવા. અને સ્પેશિયલ આપણી ગાડી કરી નાખી છે અત્યારે કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે, તૈયારી તમે કરી લીધી છે ટોટલ જવાની રેડી. તો હું તમને ગાડીમાં જે તૈયારી કરી એ વસ્તુ બતાવી દઈ અને નીકળી જાઉં ડાયરેક્ટ કાલે 2 દિવસની ટ્રીપ માટે. તો આપણી સાથે જોડાઈ રહેજો, અને બાકી નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરજો, અને બાકી નવા મિત્રોને વિડીયોને શેર કરી દેજો. તો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કોમેડી પણ થવાનો છે, અને અલગ અલગ ધામ છે એટલે બહુ જોવાની મજા આવી છે. તો બન્યા રહેજો. અને મેં કીધું એમ કે એક વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો મળશે, કારણ કે 5 થી 6 વિડીયો અલગ અલગ બનવાના છે. જેમ ધામ આવશે એમ અલગ અલગ વિડીયો બનશે, એટલે બધા વિડીયો તમારે જોવાના ભૂલવાના નથી. અત્યારે ગાડી પર ચડી ગયા છે અને ગાડીને ફ્રેમ નખાઈ દીધી છે, તો ગાડી લઈને નીકળી જવાનું છે આપણે કાલે. સો ફાઇનલ મિત્રો, ફરીવાર એકવાર દર્શન કરવા પહોંચી જાય છે ગધરા ધારી ખોડિયાર, જ્યાં એમ કહેવામાં આવે છે કે જ્યાં ખોડિયાર ડેમ પણ છે, અને ગુજરાતનો જે સૌરાષ્ટ્ર છે જે આંબાડી સફારી પાર્ક છે રેડી. તો જે ગુજરાતનું ગૌરવ એવું જે ગાંડીગીરનું ગૌરવ, અથવા એમ કહેવાય છે કે જ્યાં સિંહોનો વસવાટ થાય છે અથવા સિંહ લાઈવ જોવા મળે છે, તો એવી જગ્યા એટલે આંબાડી સફારી પાર્કે પણ હાલમાં આપણે પહોંચી ગયા છીએ. જે હું તમને આજે વાતચીત કરું છું ને એ તમે સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી આગળ જશો એટલે તમને બધી વસ્તુ ક્લિયર સમજાય છે કે કઈ રીતનું છે અને કેટલા ધામ લેવાના છે રેડી. તો અત્યારે ડાયરેક્ટ મેઇન પોઈન્ટ ઉપર આવું. અત્યારે આપણે ડાયરેક્ટ ધારી ગધરા પહોંચી ગયા છીએ, અને હવે હું તમને કરાવી જે આગલા બ્લોગમાં જે નથી આવેલું, જે નથી કવર થયેલું એ વસ્તુ વિડીયોમાં આવશે રેડી. તો તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ, અને બાકી માના દર્શન પણ કરાવી, બાકી ખોડિયાર ડેમ પણ બતાવીશ. મિત્રો સામે જો ગેટ છે, અને ગેટની સામે જ આ બાજુ આપણે ગાડી પાર્ક કરી દીધી છે, અને જુઓ 4x4 નું નવું સ્ટેન્ડ પણ નખાઈ દીધેલ છે, જે ઓલી એમાં મોટો ખર્ચો આવે છે લગભગ 6 થી 7 હજારનો રેડી. ફિટિંગ વગેરે નવું લીધું એનું. મિત્રો શિયાળું છે ને, અને શિયાળાની સિઝન છે એટલે આપણે છે ને સવારમાં લગભગ 8 વાગી ગયા છે, અને 8 વાગે આપણે ધારી પહોંચી ગયા છીએ. તો ટ્રીપ લઈને પહેલાં સૌપ્રથમ પેલું સ્થાનક છે જે ધારી ખોડિયાર ગઢ રહે, તો ત્યાં પહોંચી જશે. જોઈ શકો છો તમે. તમને આગળ વાત કરીએ એમ કે સવારમાં પહોંચી જાય ને એટલે અહીંયા કોઈ પણ વ્યક્તિ છે જ નહીં. મિત્રો સવારમાં આપણે પહોંચી જાય ને એટલે જોઈ શકો છો આપણી પાસે કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા આવ્યું જ નહીં. આપણે સવારના પોરમાં આપણે જ ડાયરેક્ટ પહોંચી ગયા 8 વાગ્યામાં રેડી. અને 1-2 ગાડીઓ તમને પડી જોયું, પણ એ ઓલરેડી થઈ ગયેલા છે ધારી ખોડિયાર મંદિર તરફ. અરે કહેના ક્યાં ચાહતે હો? જે ડેમ છે ને એ બાજુ ગયેલા છે. તો અત્યારે હું છે ને જે અહીંયા આપણે ગુનો છે, ગુનો ખોડિયારમાં રેડી, એ ગુનો તરફ લઈ જાઓ તમને, અને એ વસ્તુ બતાવું. તો જોઈ શકો છો મિત્રો, આપણે અહીં ગયા છે રાઈ માના મંદિરે. મિત્રો જે તમને સામે દેખાય ને એ કોઈ પણ વ્યક્તિને અહીંયા જે ધારી ખોડિયાર આવે છે રેડી, તો કોઈ પણ વ્યક્તિને પ્રસાદી વગેરે કરવી અથવા કોઈ વ્યક્તિને માનતા હોય તો એના માટેની સ્પેશિયલ જગ્યા એ હશે જે સામે મેં તમને બતાવી. જો મિત્રો સામે જો એક ગેટ ખુલ્લો છે, જે ખોડિયાર ડેમનો ગેટ છે ને એ જો સામે એક ખુલ્લો છે. હા ડાયરેક્ટ છે નીચે જોઈ શકો છે ને, આપણે ઉતરીને બહુ ધ્યાન રાખો નીચે ગયા છે. જોઈ લો, ઓલી વખતે આવું મેં સીન નહોતું લીધું, જોઈ ને. હા નથી, આ વખતે આવી ગયો જો છે. અને મિત્રો તમને આ દેખાતું છે જે વરા સ્વરૂપે જો આ છે ને, મિત્રો જોઈ શકો છો અહીંથી સીન કેવું આવે, એક નવી નજર અદ્ભુત જે દ્રશ્ય છે ને એ જોઈ શકો છો તમે. અને જસ્ટ જે આ સામેની જે દિવાલ છે એ બાજુ આવેલી છે આંબાડી સફારી પાર્ક. જે આ 2 દિવસની ટ્રીપ છે ને એમાં ફર્સ્ટ ટ્રીપ આપણે પેલું ધામ છે જે ધારી ખોડિયાર છે એ કમ્પ્લીટ થાય છે, અને એ પૂરું થાય છે. અને બાકી છે ને આપણે જે મતલબ 10 થી 12 ધામ લેવાના છે અલગ અલગ, એ તમે આગળ જોશો એટલે બધી ખબર પડી જાય છે.
તો સર ટ્રીપ કમ્પ્લીટ કરવાની છે અને જેટલા પણ ધામ છે આ સૌરાષ્ટ્રના અહીં જે અમે નક્કી કરેલા છે એ ધામ કમ્પ્લીટ કરીને બધા સ્ટેપ બાય સ્ટેપ બ્લોગ આવી છે. તો જોવાનું ભૂલતા નહીં, બહુ મસ્ત મજા છે કારણ કે આમાં નવા નવા ધામ પણ છે, એ તમને આગળ જોવા મળશે.